છોટી છોટી સરસ મજાની આજે આપણે બનાવીશું ફાડા લાપસી. જો તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો તેમને પીરસવા માટે આ સરસ મજાનું ડીઝર્ટ છે તે તમે આસાનીથી બનાવી શકો છો. તો ફાડા લાપસી બનાવવા માટે પહેલાં આપણે કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે ઘી નાખીશું અને આપણે જે બજારમાં ફાડા મળે છે તે અને નાખીશું અને લાલ દાણા થાય ત્યાં સુધી તેને આપણે ઘીમાં સાતળી લઈશું અને આવી રીતે તમારે સાતળવાની છે. પછી આપણે ગરમ પાણી મૂકીશું જે આપણે તેમાં પાછળથી એડ કરવાનું છે અને આવી રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાનું છે અને જે આપણે પહેલાં ગરમ પાણી કરેલું હતું તે આમાં આપણે એડ કરી દેવાનું છે અને સારી રીતે ચલાવી લેવાનું છે અને આ પાણી બળે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે. તો પાણી આપણું બળી ગયું છે. આવી રીતે પાણી બળી જવું જોઈએ, નહીં તો પાણી હશે તો સારી થશે નહીં અને આવી રીતે સાવ પાણી સુકાઈ જવું પડે અને પછી એક વાટકો ખાંડ નાખવાનો છે. તમારા ઘરમાં જેવું ગળું ખાતા હોય તેટલા તમે ખાંડ નાખી શકો છો. ગોળ પણ નાખીને તમે આ ફાડા લાપસી બનાવી શકો છો, જેવી તમારી પસંદગી. પછી આપણે આ ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે. પછી તે આપોઆપ જ ખાંડનું પાણી ચૂસાઈ જશે અને હવે આપણે તેની ટોપિંગની તૈયારી કરીશું. તો તમને જેવા ભાવતા હોય તેવા ડ્રાયફ્રૂટ્સ તમે એડ કરી શકો છો. તો તૈયાર છે આપણી સરસ મજાની છૂટી છૂટી બધાને ભાવતી ફાડા લાપસી. તે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.